વર્ષ 2025ના પાક નુકસાન વળતર પેકેજને લઈને સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કૃષિ વિભાગ દ્વારા 5 જિલ્લાઓના 18 તાલુકાઓ માટે 900 કરોડથી વધુના પાક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં બાકાત રાખવામાં આવ્યું છે। સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પડેલા માવઠાથી કપાસ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું હોવા છતાં સુરેન્દ્રનગરના ખેડૂતોને આ પેકેજનો લાભ આપવામાં આવ્યો નથી, જેથી ખેડૂતોએ સરકારના નિર્ણય અંગે વિચારણાની માંગ કરી છે। સહાય જાહેર કરી એમાં 5 જિલ્લાને અમુક તાલુકાને આપી અને અત્યારે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અતિવૃષ્ટિના કારણે કેટલી જમીન બરબાદ થઈ ગયેલી છે। અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય નેતાઓએ કોઈ માહિતી આપી હોય કે ન આપી હોય, અતિ વરસાદના કારણે પાક નુકસાની ગઈ છે, ભાવ પૂરા મળ્યા નથી, તો અમારા આ જિલ્લાને કેમ બાકાત રાખ્યું એ અમારા જિલ્લાને ખ્યાલ નથી આવતો અમને। કયા કયા પાકોને નુકસાન હતું? અત્યારે ખાસ કરીને જે એરંડા વાવેલા હતા, કપાસ વાવેલો હતો, શાકભાજી, બાજરી, જુવાર, તે તમામ પાક નિષ્ફળ ગયા હતા અતિવૃષ્ટિના કારણે।